હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે કેમેસ્ટ્રીનો 5મો લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ. કેટલીક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ આપણે ગયા લેક્ચરની અંદર મિત્રો ડિસ્કશન કરી હતી મોલ સંકલ્પનાની. મોલ સંકલ્પના કોને કહેવાય એની આપણે થોડી ચર્ચાઓ કરી હતી. એને રિલેટેડ કેટલાક પ્રશ્નો, એને રિલેટેડ કેટલાક દાખલાઓની આપણે ડિસ્કશન કરી હતી. ફરી એક વખત નાનકડું રિવિઝન કરી અને એની અંદર મેં ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે આપણે થોડા કોમ્પિટિટિવ લેવલના દાખલાઓ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર છે? ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે મોલ એક સામાન્ય રીતે આંકડો છે. આંકડાનું મૂલ્ય તમને કીધું હતું 6.022 × 10⁻23 કોઈ પણ કણની સંખ્યા હોય, એ પછી અણુ હોય, પરમાણુ હોય, આયન હોય, બરાબર, કે કોઈ પણ કણ હોય, એની સંખ્યા જે છે એ 6.022 × 10⁻23 બરોબર 1 મોલ થશે. એક્ઝામ્પલ ગયા લેક્ચરમાં આપણે સમજાવ્યા હતા કે 1 મોલ ઓક્સિજનના પરમાણુ એટલે શું? તો 6.022 × 10⁻23 ઓક્સિજનના પરમાણુ એટલે 1 મોલ થયા. જો અણુ કીધા હોય તો એટલા અણુ થશે. બરાબર છે? મેં તમને એવું સમજાવ્યું હતું કે કોઈ પણ તત્વ હોય, બરાબર, એનો જે એનો જે પરમાણ્વીય દળ હોય, જે આપણે સામાન્ય રીતે AMU અથવા યુમાં જોયો હતો, એટલા જ ગ્રામ જેટલું એનું પરમાણ્વીય દળ છે, એટલા જ ગ્રામ જો એ સંયોજન અથવા તો તત્વ લેવામાં આવે તો એટલા ગ્રામ બરોબર 1 મોલ થાય, જેને આપણે ગ્રામ પરમાણુ અથવા તો ગ્રામ પરમાણ્વીય દળ કીધું હતું. પછી સમજાવું મિત્રો, તો 16 ગ્રામ જો હું ઓક્સિજન લઉં, બરાબર, તમે જાણો છો કે ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું છે? તો કે 16 AMU. એટલા જ ગ્રામ જો હું ઓક્સિજન લઉં તો આનો અર્થ એવો થશે કે આ 1 મોલ ઓક્સિજન પરમાણુ થશે, અણુ નહીં થાય. મિત્રો ધ્યાન રાખજો. બરાબર છે? આને આપણે ગ્રામ પરમાણુ પણ કહી શકાય અથવા આને ગ્રામ પરમાણ્વીય દળ પણ કહી શકાય. એ જ રીતે તમે જાણો છો કે 23 છે, 23 AMU એ સોડિયમનો પરમાણુ દળ છે. તો એ જ પ્રમાણે જો હું 23 ગ્રામ સોડિયમ લઉં, બરાબર, તો મતલબ પણ એમ જ થાય છે કે એ 1 મોલ સોડિયમ. બરાબર? તમે બધા જ જાણો છો હવે સારી રીતે કે 1 મોલ એટલે શું થાય? તો કે 6.022 × 10⁻23. આનો મતલબ એમ થયો કે 23 ગ્રામ સોડિયમ એટલે 1 મોલ સોડિયમ એટલે 6.022 × 10⁻23 સોડિયમ પરમાણુઓની સંખ્યા થાય. ખ્યાલ આવે છે? આ એનો મતલબ થયો. આ દરેક બાબતને તમારા ધ્યાનમાં હોવી જોઈએ. એ જ રીતે જો અણુ હશે તો આપણે અણુને પણ એ જ રીતે વિચારવાનું થશે. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવ્યું હોય કે આપણે જાણીએ છીએ કે 44 AMU જે છે એ કાર્બન ડાયોક્સાઇડનો આણ્વીય દળ છે, પરમાણુ નથી, અણુ છે, આણ્વીય દળ છે. તો એનો મતલબ એમ થયો કે જો હું 44 ગ્રામ કહું છું, આ એનો કહું છું, જો હું એની જગ્યાએ 44 ગ્રામ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ લઉં તો એનો મતલબ થશે કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ થયા. બરાબર છે? તો આ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ થયા એનો મતલબ એમ થયો કે આ 44 ગ્રામની અંદર 6.022 × 10⁻23 કાર્બન ડાયોક્સાઇડના અણુઓ છે એ અંદર આવેલા હશે, અણુઓ હશે. હવે આપણે જાણીએ છીએ કે એક અણુની અંદર, કાર્બન ડાયોક્સાઇડના એક અણુની અંદર ટોટલ 3 પરમાણુ છે, 1 કાર્બનનો અને 2 ઓક્સિજનના. તો જો તમને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડની અંદર પરમાણુની સંખ્યા પૂછવામાં આવે
તો અણુની સંખ્યા આટલી થશે. પરમાણુની સંખ્યા જોતી હોય તો તમારે 3 પરમાણુ છે તેની સાથે 3 થી ગુણવા જોઈએ. બરાબર છે? તો તમને 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડની અંદર પરમાણુની સંખ્યા મળે. વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલ રીતે તમને એમ પૂછવામાં આવે કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનની સંખ્યા કેટલી? તો કાર્બનની સંખ્યા 1 જ છે એટલે આને 1 ગુણવાનું. ઓક્સિજનની સંખ્યા પૂછે તો 2 થી ગુણવાનું. અને કુલ પરમાણુ પૂછે તો જેટલા પરમાણુ છે એટલી સંખ્યા તમારે એટલા મોલ પ્રમાણે લેવી જોઈએ. બરાબર છે? આ આપણે ગયા લેક્ચરની અંદર આ બધી બાબતોની આપણે ચર્ચા કરી હતી. બરાબર? હવે મેં તમને ગયા લેક્ચરની અંદર આ બધી બાબતોની થોડી ડિસ્કશન કરી હતી. હું થોડું આમાં 1-2 દાખલાઓ આગળ લઈ જઈશ, કોમ્પિટિટિવ લેવલમાં પૂછાયેલા હોય એવા. અને ત્યાર પછી મેં એવી ચર્ચા કરી હતી કે જો કોઈ વાયુરૂપ સંયોજનો હોય તો આપણે એને એસટીપી અથવા એનટીપીએ એને કઈ રીતે ગણવાના એની પણ આપણે થોડીક ડિસ્કશન કરશું. બરાબર છે? જોઈ શકશો તમને એક દાખલો આપવામાં આવ્યો છે. દાખલાની રકમ આપી છે કે 160 ગ્રામ ઓક્સિજન વાયુના નમૂનામાં કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે? ઓક્સિજન વાયુ કીધો છે. જ્યારે ઓક્સિજન વાયુ શબ્દનો ઉપયોગ કરે ને ત્યારે મિત્રો એને O2 જ સમજવાનો. નાઇટ્રોજન વાયુ કહેવામાં આવે તો નાઇટ્રોજન વાયુને પણ તમારે N2 જ સમજવાનો. ક્લોરીન વાયુ કે તો પણ Cl2 જ સમજવાનું. બરાબર? વાયુ જે છે એ અણુના સ્વરૂપમાં જનરલી જોવા મળતો હોય. બરાબર? તો અહીંયા ઓક્સિજન વાયુ તમને કીધું છે. 160 ગ્રામ ઓક્સિજન વાયુ કીધો છે. આપણે જો પેલા મોલ જોતા હોય તો મોલ માટેનું સૂત્ર મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હોય. એટલે કે જે પદાર્થનું દળ આપ્યું હોય તે અને એના છેદમાં જો પરમાણુ હોય તો પરમાણુ દળ મૂકવાનો અને અણુ હોય તો એનું આણ્વીય દળ છે એ તમે મૂકશો એટલે તમને મોલ મળશે. અચ્છા, અહીંયા દળ કેટલું આપ્યું છે? 160 ગ્રામ. એમાં તમે ઓક્સિજન વાયુનું આણ્વીય દળ ગણો. એકલો ઓક્સિજન હોય તો 16 હોય, ઓક્સિજન વાયુ હશે તો કેટલું થશે? 32. તો આના છેદમાં તમારે લેવાનું 32. રાઈટ? તો તમને આનો 1 મોલની સંખ્યા મળે. આને હું આમે લખી શકું જો સરળતાથી લેવું હોય તો. બરાબર છે? આને હું ભાગી નાખું મિત્રો તો મને અહીંયા 10 મળશે. હજી આને ભાગી નાખું તો મને અહીંયા 5 મોલની સંખ્યા છે એ મળવી જોઈએ. બરાબર? તો કુલ 5 મોલ છે એ મને ઓક્સિજન વાયુના મળશે. ઓક્સિજન વાયુ કહું છું, પરમાણુ નથી કહેતો. બરાબર છે? અચ્છા, ચાલો, ઓક્સિજન વાયુના 5 મોલ મને મળ્યા. પ્રશ્ન પૂછો છે એમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી હશે? અચ્છા, 1 ઓક્સિજન વાયુનો અણુ હોય તો એમાં 2 ઓક્સિજન પરમાણુ હશે. રાઈટ? અહીંયા આપણને કેટલા કીધા છે? 5 મોલ, 2 પરમાણુ. મોલ શબ્દને કાઢવા માટે આપણે શું કરશું? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આટલી સંખ્યામાં મને પરમાણુઓ છે એ ઓક્સિજનના 160 ગ્રામની અંદર મળવા જોઈએ. બરાબર? આ 5 થયા, પરમાણુ 2 થયા. મોલને તમારે બતાડવા માટે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત લેવી પડશે. બરાબર? તો આ મારા પ્રશ્નનો જવાબ થશે. 5 દુ ને 10, આમ ગણો તો 10 એટલે અહીંયા તમારે 1 મીંડું વધારી દો તો પણ ચાલે. આઈધર તમે 1 પોઈન્ટ ખસેડી નાખો તો પણ એનો તમને જવાબ છે એ મળવો જોઈએ. બરાબર? 60.22 ગુણ્યા 10⁻23 ઘાત છે એ એનો જવાબ મળવો જોશે. પછી એક પ્રશ્ન આપ્યો છે 60 ગ્રામ એમોનિયામાં નાઇટ્રોજન હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અનુક્રમે થશે. હવે કેટલાક કેલ્ક્યુલેશન છે એ તમારી જાતે કરવાના થશે. હું તમને સીધો જ આઈડિયા આપીશ. એમોનિયા કીધો છે તમને, એમોનિયા વાયુ કીધો છે એટલે તમારે NH3 લેવો પડશે. અચ્છા, એમોનિયા વાયુની અંદર 1 નાઇટ્રોજન પરમાણુ હશે અને 3 જે છે એ હાઇડ્રોજનના પરમાણુ હશે. બરાબર? NH3 નો તમે આણ્વીય દળ ગણો તો 14 નાઇટ્રોજનના અને 3 હાઇડ્રોજનના છે એટલે કુલ તમને 17 AMU છે એ નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન એટલે એમોનિયા જે છે
એનો તમને આણ્વીય દળ છે એ મળવો જોઈએ. હવે આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે 60 ગ્રામ એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થાય? તો ડેફિનેટલી આપણને આપેલી સંખ્યા, આપણને આપેલું દળ છે, તમારે મોલ જોતા હોય તો દળના છેદમાં આણ્વીય દળ એટલે 60ના છેદમાં તમારે મૂકવા પડશે 17, બરાબર? એટલે અહીંયા તમને 1 મોલની સંખ્યા મળશે. અચ્છા, તમને એવું કીધું છે કે હાઇડ્રોજન, માની લો કે તમને મોલ છે એ આટલા મોલ મળ્યા, એક્સ મોલ મળ્યા, માની લ્યો, આપણે અત્યારે ખાલી રફ ગણતરી કરીએ છીએ, બરાબર? આટલા મોલ છે એ તમને માની લ્યો કે મળે છે. હવે તમને એવું પૂછ્યું છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો અહીંયા નાઇટ્રોજનના પરમાણુ કેટલા? 1 જ છે, તો તમને સંખ્યા મળશે 1 ગુણ્યા એક્સ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આટલા તમને નાઇટ્રોજનના પરમાણુ મળશે. અને હાઇડ્રોજનના પરમાણુ જોતા હોય તો 3 ગુણ્યા એક્સ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા મળશે. આ 60ના છેદમાં 17 એ એક્સની સંખ્યા છે એ તમને બતાડશે, બરાબર? તમારી જાતે આ 60ના છેદમાં 17 છે એ કરી શકશો, બરાબર? ગણતરી થોડી તમારી જાતે કરતા શીખવી પડશે. એમાં આવો પ્રશ્ન એક આપ્યો છે, 56 ગ્રામ કાર્બનના નમૂનામાં કાર્બનના કેટલા મોલ હશે? તમારી જાતે ટ્રાય કરી શકશો મિત્રો. ખાલી હિન્ટ આપીશ હવે, કેમ કે હવે ઝડપથી થોડું ચાલવું પડશે. 56 ગ્રામ કાર્બનના નમૂનામાં કાર્બનના કેટલા મોલ હશે અને કાર્બન કેટલા પરમાણુ હશે? કાર્બનનું તમને પરમાણુય દળ કીધું છે, 56 ગ્રામ કીધું છે મિત્રો. કાર્બનના નમૂનામાં કાર્બનના કેટલા મોલ હશે? કાર્બન કીધો છે એટલે આપણે 12 લેશું, તો આ તમને શું મળશે? મોલની સંખ્યા, બરાબર છે? કેટલા પરમાણુ હશે? તો સાહેબ જે મોલ આપ્યા છે, માની લો કે આનો મોલ તમને વાય મળ્યો, તો વાય ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 આટલા તમને પરમાણુ છે એ મળવા જોશે, બરાબર છે? તમે આમના અંદાજ લગાડો તો 12 ચોક 12 તેરી 36, 12 ચોક 48 એટલે સમથિંગ 4.667 છે એ મળવો જોઈએ, બરાબર? આટલાની આજુબાજુમાં તમને મોલની સંખ્યા મળવી જોઈએ અને એને ગુણ્યા તમારે આ મૂકશો એટલે 4 અને 6, 6 ચોક 24ની સમથિંગ એટલે આજુબાજુમાં તમને એનો જવાબ મળવો જોશે, બરાબર? બાકીની છે એ ગણતરી છે, સરળતાથી થઈ શકે તેવું છે. 180 ગ્રામ ગ્લુકોઝમાં કેટલા મોલ અણુ હશે? ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર C6H12O6. આણ્વીય દળ તમે ગણશો એટલે 180 જ મળશે. તમને આપેલું દળ 180 છે, આણ્વીય દળ 180 છે, એટલે 1 મોલ તમને ગ્લુકોઝ છે એ મળશે. ગ્લુકોઝના તમને 1 મોલ મળે છે. પ્રશ્ન પૂછો કુલ કેટલા પરમાણુ હશે? ચાલો, કાર્બનના કેટલા હશે? C6, બરાબર છે? ઓક્સિજનના કેટલા હશે? C6 C12, બરાબર? C6H12O6. Hના પરમાણુ તમને કેટલા મળશે? 12. અને CHO ની સંખ્યા પણ કેટલી હશે? 6. 6 દૂને 12, 12 દૂને 24. અહીંયા કુલ તમને પરમાણુની સંખ્યા 24 મળશે. અને 1 મોલ છે, મોલને એને થી બતાડાય ને, નંબર ઓફ એવોગેડ્રો, તો 6.022 ગુણ્યા 10⁻23 એટલે 1 મોલ મળશે અને એને ગુણ્યા તમારે 24 કરજો એટલે તમને એનો જવાબ છે એ મળી જશે. મોસ્ટ પ્રોબેબલી એનો આન્સર છે એ મળવો જોઈએ. અંદાજે તમને જવાબ મળી જશે મિત્રો. જો પહેલાં તો તમને 1 મોલ આઈડિયા આવી ગયો, બરાબર? હવે 24 પરમાણુ તમને મળ્યા, તો પરમાણુ 24 મળે છે, તો 24 ગુણ્યા તમે 6 કરો એટલે નિયર એબાઉટ તમારો જવાબ છે એ 144ની આજુબાજુમાં હોવો જોઈએ. વિધાઉટ કેલ્સી તમારે આ પ્રમાણે પણ ગણતરી કરતા શીખવી પડે, રાઈટ? સરસ એક પ્રશ્ન આપ્યો છે, 1 ગ્રામ ડાયઓક્સિજન. પ્રશ્ન બહુ સરસ આપ્યો છે. 1 ગ્રામ ડાયઓક્સિજન એટલે O2. O2 નું આણ્વીય દળ કેટલું થાય? 32. એનો મતલબ એમ થયો કે 1/માં તમે 32 કરો તો એ તમને એના મોલની સંખ્યા મળે. 1 ગ્રામ ઓક્સિજન પરમાણુ કીધો છે, 1 ગ્રામ પરમાણુ કીધો છે, 1 ગ્રામ ખાલી ઓક્સિજન કીધો છે.
આણ્વીય દળ કેટલું થશે? 16, એટલે 1/16. આમાં તમને પરમાણુની સંખ્યા કીધી, જો આ મોલ કીધા છે, અહીંયા તમને મોલ મળશે, આ એના શું મળશે? મોલ. અને ત્રીજું આપ્યું છે 1 ગ્રામ ઓઝોન. ઓઝોન એટલે O3, રાઈટ? એટલે અહીંયા તમારે લેવાનું 1 ગ્રામ ઓઝોન એટલે O3, 1/16 ગુણ્યા 3 એટલે 16 તેરી એક્ઝેક્ટલી આઈડિયા આવે છે તો 48. આ તમને મોલની સંખ્યા મળશે. આની અંદર પરમાણુની સંખ્યા કેટલી? 2, એટલે મોલ ગુણ્યા 2. આમાં પરમાણુની સંખ્યા કેટલી? 1. અને આમાં પરમાણુની સંખ્યા કેટલી? 3. તો તમને જે મોલ મળ્યા હોય એને ગુણ્યા અહીંયા 1, અહીંયા મોલ મળ્યા છે એને ગુણ્યા 2, અને અહીંયા મોલ મળે છે એને ગુણ્યા 3. મોલને દૂર કરવા માટે શું કરવાનું? 6.022 ગુણ્યા 10⁻23 એને તમારે આની સાથે ગુણી નાખજો, એટલે તમને આનો જવાબ મળી જશે. લગભગ બધાના મોલ છે એ સમાન થશે, બરાબર? અહીંયા હજી તમારે 1/32નો જે આંકડો મળે એ મોલ મળશે મિત્રો, ધ્યાન રાખજો. ખ્યાલ આવે છે? આ મોલની સંખ્યા મળશે તમને, એટલે એ તમને એનો જવાબ છે એ મળવો જોઈએ. ખ્યાલ આવે છે? તો આટલા મોલ તમને એનો જવાબ મળશે. એટલે આ તમે ગણો તો અહીંયા તમે 1/16, અહીંયા 2 મૂકો, આને ગુણ્યા 2 કરો એટલે 2/, આનો અર્થ પણ 16 જ થશે, આનો અર્થ 16 થશે. આને ગુણ્યા 3 કરો એટલે આનો અર્થ પણ કેટલો થશે? 1/16 જ થશે, બરાબર? 1/16, આ પણ 1/16 અને આ પણ 1/16. એટલે લગભગ આ 3ની અંદર મોલની સંખ્યા અલગ અલગ મળશે, પણ પરમાણુની સંખ્યા છે એ તમને એક સરખી મળશે, બરાબર? તમારી જાતે પ્રયત્ન કરી શકશો. ઓઝોન એટલે O3. સરસ પ્રશ્ન આપ્યો છે, તમારી જાતે છે એ સોલ્વ કરી શકાય એવો છે. 100 ગ્રામ CO2, અગાઉ આપણે ડિસ્કશન કરી ચૂક્યા. 100 ગ્રામ CO2 તમારે મોલમાં ફેરવવા છે. મોલમાં ફેરવવા માટે આપેલું દળ એટલે કેટલું આપ્યું છે? 100. એના છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ એટલે કાર્બન ડાયોક્સાઇડ એટલે 44, 2.27 જેટલા મોલ તમને મળશે. કેટલા મોલ થશે? પહેલો પ્રશ્ન મળી ગયો. તેમાં રહેલા CO2ના અણુની સંખ્યા કેટલી થાય? આમાં રહેલા અણુની સંખ્યા એટલે 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 2.27 કરો, એટલા તમને CO2ના અણુ મળશે, બરાબર છે? C અને O ના પરમાણુની સંખ્યા, C અને O ના પરમાણુની સંખ્યા, CO2ની અંદર 1 જ કાર્બન અને 2 ઓક્સિજન, રાઈટ? તો એનો મતલબ એમ થયો કે તમારે જો કાર્બનના પરમાણુ જોતા હોય તો 1 જ કાર્બન 2.27 મોલ કાઢવા માટે 6.022 ગુણ્યા 10⁻23 આટલા પરમાણુ છે એ તમને કાર્બનના જોવા મળશે. તો ઓક્સિજનના કેટલા મળે? 2 ઓક્સિજનના પરમાણુ આટલા મોલ છે અને 6.022 ગુણ્યા 10⁻23 આટલા પરમાણુ છે એ ઓક્સિજનના જોવા મળે. કુલ પરમાણુ જોતા હોય મિત્રો તો કુલ પરમાણુની સંખ્યા 3 છે. મોલ તમને આટલા મળે છે. મોલ શબ્દને દૂર કરવા માટે 6.022 ગુણ્યા 10⁻23 આટલા મોલ છે એ તમને દરેકમાં મળશે. એટલે અણુ પરમાણુની સંખ્યા તમને કાંઈક અલગ અલગ છે એ જોવા મળવી જોઈએ, બરાબર? આ ગુણાકાર ભાગાકાર તમારી જાતે કરી શકશો. મેં પણ અહીંયા તમને રફલી આંકડો આપ્યો છે. CO2ના અણુની સંખ્યા તમને આટલા મોલ મળશે. કાર્બનના પરમાણુની સંખ્યા 2.27, બરાબર? આટલા જ મોલ મળશે. એટલે મોલમાં તમારે કન્વર્ટ કરવી પડશે, બરાબર? એ પ્રમાણે તમારે આને જવાબની અંદર લાવવું પડશે. ક્લિયર? 1 મોલ H2C2O4 જેને આપણે ઓક્ઝોલિક એસિડ કહીએ છીએ માં રહેલા દરેક પરમાણુની સંખ્યા શોધો. બરોબર ધ્યાનથી સમજજો. ફરી એક વખત કહું છું. C2 અથવા તો H2C2O4 જેને આપણે ઓક્ઝોલિક એસિડ કહીએ છીએ માં રહેલા પરમાણુની સંખ્યા શોધો. અહીંયા તમને ઓલરેડી એવું કહી જ દીધું છે કે આ 1 મોલ છે અને ગ્રામમાં નથી આપ્યું. 1 મોલ એટલે આટલા
પર અણુ હશે એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત H2C2O4 ના અણુ અંદર પડ્યા હશે, રાઈટ? તમને પરમાણુની સંખ્યા કીધી છે તો કુલ પરમાણુ શોધી નાખો. 2 ને 2 4 ને 4 8 એટલે 8 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા પરમાણુ છે એ 1 મોલ H2C2O4 ની અંદર હશે. પરમાણુની સંખ્યા કહું છું. અચ્છા, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપો. તમને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે. અચ્છા, ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે જોતી હોય તો પરમાણુ ક્રમાંક ઉપર આવવું પડશે. ગયા લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. કેમ કે કોઈ પણનો પરમાણુ ક્રમાંક છે એ કાં તો તટસ્થ પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યા અને કાં તો પ્રોટોનની સંખ્યા બતાડશે, રાઈટ? ચાલો આપણે આના ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકીએ તો હાઇડ્રોજનની અંદર 1 ઇલેક્ટ્રોન હશે. આવા 2 હાઇડ્રોજન છે એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2. કાર્બનની અંદર પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 6 ઇલેક્ટ્રોન એને ગુણ્યા કાર્બનની સંખ્યા કેટલી છે? 2. એટલે અહીંયા તમને મળશે કુલ ઇલેક્ટ્રોન કાર્બનના 12. ઓક્સિજન જેનો પરમાણુ ક્રમાંક 8 છે, પરમાણુ ક્રમાંક 8 છે એટલે 8 ઇલેક્ટ્રોન હશે, બરાબર? અને એવા ઓક્સિજન કેટલા આપ્યા છે? 4. એટલે 8 ચોક 32. તમે ચેક કરી શકશો કે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા? અહીંયા ચેક કરો. ઓક્સિજન પરમાણુ ક્રમાંક કેટલો છે? 8, બરાબર? 8 ઇલેક્ટ્રોન એક ઓક્સિજનમાં. એવા ઓક્સિજન કેટલા છે? 4. 8 ચોક 32 ઇલેક્ટ્રોન છે એ તમને જોવા મળશે, બરાબર? 44 ને 2 કુલ ઇલેક્ટ્રોન 46 મળશે. હવે અહીંયા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 46 થઈ. 1 મોલ કીધો છે એટલે 46 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા કુલ ઇલેક્ટ્રોન છે એ તમને જોવા મળશે. કેમ કે કુલ બધાના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશો તો કેટલી થશે? 46, રાઈટ? 46 થશે. એક એડવાન્સમાં હજી એને પ્રશ્ન આપ્યો છે તમને કે એની અંદર ન્યુક્લિયોન્સની સંખ્યા કહો. ન્યુક્લિયોન્સની સંખ્યા આમ તો જનરલી વાઇડ સબ્જેક્ટ છે, પણ તમારે અત્યારે ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને ગણી ચાલવાનું, રાઈટ? જો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણીએ તો એને કુલ ન્યુક્લિયોન્સ કહેવાય. ન્યુક્લિયોન્સ મીન્સ કે ન્યુક્લિયસની અંદર આવેલા તત્વો અથવા તો કણો, રાઈટ? તો ન્યુક્લિયોન્સ કેટલા હશે? ચાલો ચેક કરીએ. હાઇડ્રોજનની અંદર નંબર ઓફ ન્યુટ્રોન છે એ 0 હશે, કેમ કે હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન નહીં હોય. 1 પ્રોટોન હશે એટલે કે 1 પ્રોટોનની સંખ્યા હશે, પ્રોટોનની સંખ્યા 1 હશે. કુલ ન્યુક્લિયોન્સ હાઇડ્રોજનમાં કેટલા હશે? 1, બરાબર? 1 ન્યુક્લિયોન્સ હશે અને એને ગુણ્યા આવા 2 હાઇડ્રોજન છે એટલે અહીંયા ન્યુક્લિયોન્સની સંખ્યા તમને કેટલી મળશે? 2 મળશે. અચ્છા, કાર્બનની અંદર ચેક કરીએ. કાર્બનની અંદર આપણે હવે ધારો કે માની લ્યો કે તમને કોઈ ઉલ્લેખ ન કર્યો કે આ કયો કાર્બન છે, એનો સમસ્થાનિક કયો છે, 12, 13, 14. આવા સંજોગોમાં તમારે સરેરાશ પરમાણુય દળ પકડીને ચાલવું પડે અને એ જ પ્રમાણે તમારે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા છે ગણીને લેવી પડશે, રાઈટ? તો અહીંયા આપણે કાર્બન છે એનો પરમાણુ દળ કેટલો થાય છે? 12. તો એનો મતલબ એની અંદર 12 ન્યુક્લિયોન્સ હશે. સીધો પરમાણુ દળ કયો એટલે ન્યુક્લિયોન્સની સંખ્યા થઈ મિત્રો 12 છે અને એને ગુણ્યા 2 કરો એટલે કુલ કેટલા થશે? 24. આમાં તમે ગણશો તો 16 ઓક્સિજનના, રાઈટ? અને એને ગુણ્યા 4 એટલે 16 ચોકું ને 64. તમે અહીંયા મૂકી શકશો, 0 ઉપર આવશે એટલે અહીંયા તમને મળશે 90 ન્યુક્લિયોન્સની સંખ્યા છે કુલ મળવી જોઈએ, રાઈટ? જો કુલ 90 ન્યુક્લિયોન્સની સંખ્યા તમને મળતી હોય તો તમને 1 મોલ કીધો છે તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ગુણ્યા તમારે કરવું પડશે 90. તો આ પ્રમાણે તમને કુલ ન્યુક્લિયોન્સની સંખ્યા છે એ મળવી જોશે, બરાબર છે? આ પ્રમાણે તમને ન્યુક્લિયોન્સની સંખ્યા પણ મળી જશે. કેટલાક કોમ્પિટિટિવ લેવલના પ્રશ્નોની આપણે અહીંયા ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ.
નીચેના પૈકી કોનું વજન સૌથી વધુ હશે? જુદી જુદી રાજ્યની કોમ્પિટિટિવ એક્ઝામો હોય છે, જેમ કે આપણે ગુજરાતમાં ગુજસેટ વગેરે હોય એમ દરેક રાજ્યમાં પોતપોતાની એન્ટ્રન્સ એક્ઝામો હોય છે. એમાંથી કેટલાક મૂકેલા પ્રશ્નો છે. નીચેનામાંથી સૌથી કોનું વજન વધુ હશે? વજન કોનું વધારે હશે એટલે આપણે એને કાં તો ગ્રામમાં કન્વર્ટ કરવા પડશે, મોલમાંથી ગ્રામમાં કન્વર્ટ કરવા પડે. ચાલો, 1 મોલ CO2, 1 મોલ CO2 આપણને ખબર છે કેટલું થશે? 44 ગ્રામ. 0.1 મોલ ગ્લુકોઝ, ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું? 180. જો 1 મોલ હોય તો 180 ગ્રામ થાય, પણ 0.1 મોલ કીધો છે. 0.1 મોલ ગ્લુકોઝનો મતલબ થાય મિત્રો આપણે 180 ના છેદમાં 10 મૂકવા પડે એટલે અંદાજે 18 ગ્રામ ગ્લુકોઝ થયો. ત્રીજું તમને આપી દીધું છે 10 ગ્રામ Ca, 10 ગ્રામ જ આપ્યું છે. કેલ્શિયમ આપી દીધું છે અને 1.5 મોલ પાણી. અચ્છા, 1 મોલ હોય પાણી, H2O 1 મોલ હોય તો એ 18 ગ્રામ થાય. 1.5 મોલ એટલે બીજા તમારે અડધો મોલ એડ કરો એટલે 27 ગ્રામ પાણી થશે. વજન ચેક કરી શકશો. સૌથી વધારે વજન છે એ તમને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડનું જોવા મળશે. બરાબર? જો એ તમને અંદાજિત રીતે ગ્રામમાં કન્વર્ટ કરતા આવડતું હોય તો જવાબ મળી જશે. બરાબર? સેમ આના જેવો એક પ્રશ્ન છે, કોમ્પિટિટિવ લેવલનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. શું પૂછ્યું છે? નીચેના પૈકી શેમાં સૌથી વધુ પરમાણુની સંખ્યા હશે? વધારે પરમાણુની સંખ્યા શેમાં હશે? પહેલું આપ્યું છે 18 ગ્રામ પાણી. મિત્રો 18 ગ્રામ H2O નો મતલબ શું થાય? 1 મોલ થાય. 1 મોલ એટલે આપણને ખબર છે 6.022 ગુણ્યા 10⁻23 પાણીના અણુ થશે. અણુ થશે. પરમાણુ કીધા હોય મિત્રો તો તમારે એનો મતલબ એમ થાય કે H2O ની અંદર 3 પરમાણુ હશે. હું અહીંયા મોલને બતાડવા માટે એને મૂકું છું, નંબર ઓફ એવોગેડ્રો. એટલે 18 ગ્રામ H2O ની અંદર પરમાણુની સંખ્યા છે એ તમને કેટલી મળશે? 3 ગુણ્યા Na એટલે 3Na, નંબર ઓફ એવોગેડ્રો. 16 ગ્રામ O2, 16 ગ્રામ O2 કીધું છે, ખાલી ઓક્સિજન કીધો તો 1 મોલ થાત. 16 ગ્રામ O2 નો મતલબ થયો 16 ગ્રામ O2 નો મતલબ થયો અડધો મોલ O2. અડધો મોલ O2, પણ સંખ્યા કેટલી છે? O પરમાણુની 2, એટલે 2 ગુણ્યા 1/2 Na બરોબર 1Na થશે. રાઈટ? ત્રીજું આપ્યું છે તમને 4.4 ગ્રામ CO2. અચ્છા, આપણને ખબર છે કે 44 ગ્રામ CO2 હોય તો એ 1 મોલ થાય, પણ 4.4 ગ્રામ કીધું હોય એનો મતલબ 0.1 મોલ. 0.1 મોલ કીધો છે. બરાબર? હવે તમને એવું કીધું છે કે એની સાથે પરમાણુની સંખ્યા એટલે એમાં 3 પરમાણુ હશે, એટલે તમે આવું કહી શકશો કે ભાઈ 3 ગુણ્યા 0.1 Na આટલી એની સંખ્યા છે તમને મળવી જોઈએ. એટલે આમ ગણો તો 0.3 Na થાય. રાઈટ? અને છેલ્લું કીધું છે 16 ગ્રામ CH4. કાર્બન 12, હાઇડ્રોજન 1, Na ગુણ્યા 4 એટલે જો 16 ગ્રામ CH4 હોય તો એ 1 મોલ થશે. રાઈટ? 16 ગ્રામ જ કીધું છે એટલે એનો મતલબ આ 1 મોલ કીધો. બરાબર? પણ એની અંદર તમે જુઓ CH4 ની અંદર કુલ પરમાણુની સંખ્યા કેટલી થશે? 5, એટલે 5 ગુણ્યા Na. આવો કંઈક એનો જવાબ મળવો જોઈએ. અહીંયા 3 Na છે, આ 5 Na છે, આ 1 Na છે અને આ 0.3 Na છે. ડેફિનેટલી પરમાણુની સંખ્યા છે એ સૌથી વધારે શેમાં હશે? તો તમે જોઈ શકશો કે CH4 જે આપ્યો છે 16 ગ્રામ. અચ્છા, અણુની સંખ્યા કીધી હોત તો A અને D બંને જવાબ આવત, કારણ કે બંનેની અંદર અણુની સંખ્યા સરખી હશે. 1 મોલ તમને જોવા મળશે. રાઈટ? એટલા માટે. ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે નીચેનામાંથી શેમાં સૌથી વધુ અણુની સંખ્યા છે? અણુની સંખ્યા પૂછી છે મિત્રો.
સૌથી વધારે અણુની સંખ્યા શેમાં હશે? અચ્છા, અણુની સંખ્યા જોતી હોય તો તમારે એને કન્વર્ટ શેમાં કરી દેવાનું? મોલમાં. અચ્છા, આપણે એને મોલની અંદર કન્વર્ટ કરીએ. ચાલો મિત્રો, 1 ગ્રામ CO2 એટલે એનો મતલબ એમ થયો કે 1/44 કરો એટલા તમને ઈ મોલ મળશે. આટલા મોલ છે એ તમને મળવા જોઈએ. મોલને હું ખાલી એને લખી નાખું તો હાલે ને ભાઈ? હા, 1 ગ્રામ N2 એકલો N કીધો હોય નાઇટ્રોજન તો 14 થાય. N2 કીધું છે એટલે 14 દુને 28 થશે. એટલે એના છેદમાં 28 આટલા તમને એને મળશે. નંબર ઓફ એવોગેડ્રો આટલા મોલ મળશે. 1/44 1/28 તો ડેફિનેટલી આના કરતાં તો આમાં વધારે જ અણુની સંખ્યા હશે. બરાબર. ત્રીજું આપ્યું છે 1 ગ્રામ H2. H2 નું H કીધો હોત તો 1 જ થાત. H2 કીધું છે એટલે 2 થશે. આટલા એને છે એ તમને મળવા જોઈએ. અને 1 ગ્રામ CH4 એટલે 1/, હમણાં જ આપણે ગણીને આપ્યું, CH4 નો આણ્વીય દળ કેટલું મળશે? 16. આટલા એને મળશે. જો કાંઈ જ કરતા ન આવડે, ગણતરી કરવાની કોઈ જરૂરિયાત નથી. તમે સીધી રીતે સમજી શકશો કે આમાં સૌથી વધારે છે એ અણુની સંખ્યા હોવી જોઈએ, કેમ કે આના છેદમાં સૌથી ઓછો નાનો આંકડો છે. રાઈટ. અચ્છા, પરમાણુ કીધા હોત તો શું કરાય? પરમાણુ કીધા હોત તો તમારે આ બધાને ગુણવા પડે જેટલા પરમાણુ છે. દાખલા તરીકે પહેલામાં ગણો તો 3 થી ગુણવા પડે એટલે 3/44 થાય. બીજામાં કીધા હોત તો 2/28 થાય. આમાંય શું થાત? 2/2 એટલે 1 એને થાય. અને આમાં શું થાત કે 5/16 થાત. તોય મારા ખ્યાલથી તમને વધારે છે એ પરમાણુ પણ છે એ આની અંદર જ મળતા હશે એવું આપણે માનીએ. રાઈટ. આ રીતે તમે એની ગણતરી છે એ કરી શકશો. હવે મારા ખ્યાલથી આ બધા ઘણા બધા પ્રશ્નોની આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. હજી હું આગળ જતાં ફરી પાછા નીટમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોની પણ હું સાથે સાથે ડિસ્કશન કરવાનો છું. માની લ્યો કે તમને કોઈ વાયુરૂપ સંયોજનો આપ્યા હોય, બરાબર, એને તમારે મોલ સાથે કમ્પેરિઝન કરવી છે, સરખામણી કરવી છે, તો શું કરવાનું? મિત્રો યાદ રાખજો, મેં અગાઉ પણ તમને કીધું છે કે કોઈ પણ વાયુરૂપ સંયોજનો હોય, બરાબર, એની અંદર જો તમને STP કહેવામાં આવ્યું હોય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, ઘણી વખત NTP કહેશે, નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, આ બેમાં થોડો તફાવત છે મિત્રો. સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચરની અંદર તમારું તાપમાન છે એ 273 કેલ્વિન લેવું જોઈએ અને પ્રેશર છે એ 1 વાતાવરણ લેવું જોઈએ. અહીંયા નેચરલ કીધું હોય ત્યારે તમારે 20 છે એ તાપમાન છે એ લેવું જોઈએ, એટલે કે 20 સેન્ટીગ્રેડ, એટલે તમારે કેલ્વિનમાં જો એને ફેરવશો તો એ 293 કેલ્વિન જેટલું થશે અને પ્રેશર છે એ 1 બાર જેટલું લેવું જોઈએ. પણ એનાથી બહુ ઝાઝો વાયુના કદમાં ફેરફાર નહીં થાય, આટલો બધો ફેરફાર નહીં થાય. એટલે સામાન્ય સંજોગોમાં ગણતરી કરતી વખતે STP અને NTP સામાન્ય રીતે સરખી રીતે ગણીને ચાલવામાં આવતું હોય, પણ બંનેની કિંમતો થોડી અલગ અલગ છે. જ્યારે STP લેશો ત્યારે 1 મોલ જ્યારે વાયુ હોય, અગેન કહું છું, STP જ્યારે હોય ત્યારે 1 મોલ જો હું વાયુ લઉં તો એનો મતલબ એમ થશે કે એ વાયુ છે એ 22.4 લીટર જેટલો વાયુ હશે. અને એની અંદર તમે જાણો છો એ પ્રમાણે 6.022 × 10⁻23 જેટલા એના અણુ કે પરમાણુ જે વાયુરૂપ હોય એ એની અંદર આવેલા હશે. બરાબર. અચ્છા, ઘણી વખત તમને STP ન કીધું હોય કે NTP ન કીધું હોય, તમને તાપમાન અને દબાણ આપી દીધું હોય, તો તમને તાપમાન છે એ અલગ અલગ રીતે આપી શકે. ક્યારેક એને સેલ્સિયસમાં આપી શકે, ક્યારેક એને કેલ્વિનમાં આપે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અચ્છા, 22.4 લીટર આપવાની બદલે ઘણી વખત તમને 22,400 સેન્ટીમીટરનો ક્યુબ આઈધર ml છે એવું પણ લખીને આપી શકે. અચ્છા, લીટરની જગ્યાએ તમને ડેસીમીટરનો ક્યુબ લખીને પણ આપી શકે. આ બધું એકનું એક જ છે મિત્રો, બરાબર, એટલે ધ્યાન રાખજો.
આને ગણતી વખતે સામાન્ય રીતે એસટીપી કે એનટીપી જ્યારે કે ત્યારે 1 મોલ વાયુનો અર્થ તમારે 22.4 લીટર અથવા તો ડીએમનો ઘન અથવા તો 22,400 સેન્ટીમીટરનો ક્યુબ અથવા તો એમએલ છે એ ગણીને ચાલવું પડશે, રાઈટ? કોઈ પણ વાયુ છે એ એસટીપી કે એનટીપીની સંદર્ભની અંદર તમને એનું મૂલ્ય છે એ ખબર પડવી જોશે હવે, રાઈટ? અચ્છા, ઘણી વખત દબાણ જ્યારે કે ત્યારે તમને એક વાતાવરણની બદલે 760 mm સ્મોલ લેવું પડે, mmHg છે એ કહેવામાં આવે, અથવા તો 76 cmHg છે એ પણ કે. આનો મતલબ તમારે એક વાતાવરણ છે એ ગણીને ચાલવું જોશે. મિત્રો, વાતાવરણ અને બહારના મૂલ્યોની વચ્ચે ખૂબ નાનકડો તફાવત છે, બરાબર છે? માઇનોર ડિફરન્સ છે. એટલે ઘણી વખત આપણે આગળ જતાં પણ દાખલા ગણતી વખતે બહાર અને વાતાવરણ છે એ લગભગ સમાન લઈને ચાલશું. એમાં દાખલા ગણતી વખતે બહુ મોટો ફેર પડતો નથી, રાઈટ? પણ ઘણી વખત તમારે પર્ટિક્યુલર દાખલા ગણતી વખતે મૂલ્ય જે છે એ વાતાવરણ અને જે બહાર છે એ પ્રમાણે ક્યારેક લેવું પડશે, જે આપણે 5મા ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર શીખશું. પણ એના મૂલ્યમાં બહુ મોટો ફેરફાર થતો નથી, રાઈટ? મારા ખ્યાલથી હવે તમને એસટીપી અને એનટીપી શું છે એ ખ્યાલ આવી ગયો. ફરી એક વખત કહું છું મિત્રો, યાદ રાખજો, કાં તો તમને એસટીપી કે કાં તો તમને એનટીપી કે એ સમયે જ્યારે 22.4 લીટર હોય કોઈ પણ વાયુરૂપ સંયોજનો, ત્યારે આ કદને 1 મોલ અથવા તો એનું મોલર કદ પણ કહેવાય છે. ઘણી વખત એને એનું મોલર કદ પણ બોલતા હોય છે, બરાબર? આ એના મોલર કદનું મૂલ્ય થયું. પ્રશ્ન પૂછ્યો છે તમને, એસટીપી એ O2 વાયુ 100 લીટરનું કદ ધરાવે છે, તો તેમાં રહેલા ઓક્સિજનના પરમાણુની સંખ્યા જણાવો. જો બરોબર ધ્યાન રાખજો, તમને એસટીપી કહી દીધું છે, O2 વાયુ કીધો છે, એટલે પહેલો અંદાજ આવો જોઈએ કે આની અંદર 2 પરમાણુ છે, બરાબર છે? પહેલો અંદાજ અહીંથી ખબર પડવી જોઈએ. O2 વાયુ કીધો છે, પરમાણુ 2 હશે, અણુ 1 હશે. ઓકે, 100 લીટરનું કદ ધરાવે છે. એસટીપી એ 22.4 લીટર બરોબર 1 મોલ થાય. તો વિચાર કરો, 100 લીટર હોય તો કેટલા થાય? તો જે તમને કદ આપ્યું હોય એના છેદમાં 22.4 મૂકો, એટલે એનો મતલબ એમ થયો, જો આઈ લીટરમાં હોવું જોઈએ ને આઈ લીટરમાં છે, એટલા મોલ છે એ તમને મળશે, બરાબર? એટલે 100 ભાગ્યા 22.4 કરો, એટલા મોલ તમને O2 વાયુના મળશે, O2 વાયુના મળશે, બરાબર? એટલે અંદાજે તમને આના મોલની સંખ્યા 4.46 મોલ મળશે. આ મોલ થયા. કોના મોલ થયા? O2 વાયુના. તમને પ્રશ્ન પૂછ્યો છે કે તેની અંદર આવેલા પરમાણુની સંખ્યા કહો. પરમાણુ કેટલા છે? 2. મોલ કેટલા છે? 4.46, બરાબર? 1 મોલ એટલે કેટલું થાય? 6.022 ગુણ્યા 10⁻23. આવા મોલ કેટલા છે? 4.46. એ O2 ના છે. O પરમાણુના જોતા હોય તો એને ગુણ્યા તમારે શું કરવું પડે? 2. તો આટલો જવાબ છે એ તમને મળવો જોઈએ. આટલા પરમાણુ છે એ 100 લીટર એસટીપી એ O2 વાયુ હોય તો એની અંદર પરમાણુની સંખ્યા તમને મળશે. શું કર્યું એ ખ્યાલ આવ્યો? 2 પરમાણુ લીધા, મોલમાં કન્વર્ટ કર્યું, 100 ભાગ્યા 22.4, કેમ કે 1 મોલ બરોબર શું થાય? 22.4 લીટર. 100 લીટર છે એટલે એને ભાગો, એટલે તમને આટલા મોલ છે એ O2 વાયુના મળે. O2 માં 2 પરમાણુ, મોલ કાઢ્યું એટલે 6.022 ગુણ્યા 10⁻23. આ મોલની સંખ્યા મળી અને એમાં 2 પરમાણુ, રાઈટ? પ્રશ્ન આપ્યો છે, નીચેનામાંથી શેમાં અણુઓની સંખ્યા મહત્તમ હશે? અણુઓની સંખ્યા મહત્તમ શેમાં હશે? જરા વિચારીએ. જો નીચેનામાંથી શેમાં અણુઓની સંખ્યા મહત્તમ હશે? પહેલું આપ્યું છે 10 ગ્રામ O2 વાયુ. અચ્છા, એ ગ્રામમાં આપ્યું છે. શું આપ્યું છે? O2 વાયુ કીધો છે, બરાબર છે? 10 ગ્રામ કીધું છે. તો
તો વિચાર કરો 10 ગ્રામ કીધો છે, O2 એટલે 16 દુ ને 32, આટલા મોલ મળશે તમને. એટલે તમે આને સીધું લખી શકશો, ધીસ ઇઝ ધ નંબર ઓફ એવોગેડ્રો. એસટીપી એ 15 લિટર H2 વાયુ. એસટીપી કીધું છે 15 લિટર એટલે 15 ના છેદમાં, હવે લીટરમાં કીધું છે તો તમારે અહીંયા શું લેવાનું, 22.4 આટલા Na છે એ તમને મળશે. આ 10 ના છેદમાં 32 છે, 15 ના છેદમાં 22.4 છે. એસટીપી એ 5 લિટર N2 વાયુ. એસટીપી કહી દીધું છે 5 લિટર. આ 5 લિટર લીટર છે એટલે તમારે અહીંયા શું લેવાનું, 22.4 Na, રાઈટ. અને 0.5 ગ્રામ H2 વાયુ. અચ્છા, 0.5 ગ્રામ એટલે 0.5 H2 કીધું છે એટલે 2, આ Na મળશે તમને. બરાબર. તો જરા વિચાર કરો કે અહીંયા તમે 2 છે એટલે અહીંયા તમે આવું કહી શકશો 1/4 આટલા Na છે એ તમને મળવા જોઈએ. આ 5/22.4 છે, 15/22.4 છે. અંદાજ લગાડી શકશો મિત્રો કે સૌથી વધારે Na નું મૂલ્ય તમને ક્યાં મળશે, તો કે અહીંયા મળશે. જો આને ગ્રામ આપ્યું હોય તો આણવીય દળ મૂકવાનું, લીટર આપ્યું હોય તો 22.4 છે એ તમારે ભાગવું પડશે. બરાબર. ત્યારે તમને એ નંબર ઓફ એવોગેડ્રો છે એ મળશે. સ્વાભાવિક છે કે આની અંદર સૌથી વધારે અણુઓની સંખ્યા હશે. જો પરમાણુ કીધા હોત મિત્રો તો લગભગ બધાની અંદર પરમાણુની સંખ્યા સરખી છે. આમાં O2 છે એટલે 2, ત્યાં H2 છે એટલે એમાંય 2 પરમાણુ, N2 છે એટલે એમાંય 2 પરમાણુ, અને H2 છે એટલે 2 પરમાણુ. એટલે પરમાણુની સંખ્યા પણ આની અંદર જ તમને વધારે જોવા મળશે. રાઈટ. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી ઓછી સંખ્યામાં અણુઓ ધરાવે છે? ઓછી સંખ્યા કીધી છે મિત્રો, વધારે નથી કીધું. ધ્યાનથી વિચારજો. ઓછી સંખ્યા 0.1 મોલ CO2, એનો મતલબ 0.1 Na થયા, અને અણુ જ કીધા છે એટલે પરમાણુમાં ફેરવવાના નથી. ચાલો 0.1 Na. આ કોના માટે લીધું? CO2. એનટીપી એ 11.2 લિટર CO2. એનટીપી કે એસટીપી કે મેં કીધું છે એ પ્રમાણે 11.2 લિટર એટલે 11.2 ભાગ્યા 22.4 એટલે આનો મતલબ થયો 0.5 Na થાય. રાઈટ. અને 2 થી ગુણી નાખો તો એટલું જ થશે મિત્રો. હલો. બરાબર. 11.2 ભાગ્યા 22.4 કરશો એટલે તમને 0.5 Na મળશે, એટલે કે અડધો મોલ મળશે. આમાં 0.1 મોલ મળ્યું, આમાં 0.5 મોલ CO2 મળ્યા. રાઈટ. ત્રીજામાં કીધું છે 22 ગ્રામ CO2. 22 ગ્રામ. ગ્રામ કીધું હોય તો 22/44 આણવીય દળ. લીટર કીધું હોત તો 22.4. તો મિત્રો આમાં પણ 0.5 Na જ મળશે. અને ત્રીજું આપ્યું છે તમને 22.4 ગુણ્યા 10³ ml. એટલે એનો મતલબ એમ થયો 22.4 ગુણ્યા 10³ 3 કરું એટલે 22/4. હજી એક અહીંયા હું 2 મીંડા મૂકી દઉં તો અહીંથી પોઈન્ટ કાપી લઉં. આ તમને મળી ગયું ml. ml એટલે આને 3 ઘાતને કાપી નાખું તો એનો મતલબ થયો 22.4 લિટર બરાબર 1 મોલ થયું. બરાબર. એટલે આનો મતલબ થયો આ 1 મોલ CO2 થયો. આ 1 મોલ CO2 છે. 1 મોલ CO2 એટલે 1 Na કહી શકું. તો ડેફિનેટલી આ 0.1 મોલ છે, આ 0.5 છે, 0.5 છે, અને આ 1 મોલ જેટલો તમને મળશે. તો સ્વાભાવિક છે કે 1 મોલની અંદર અહીંયા સૌથી વધારે તમને અણુઓની સંખ્યા જોવા મળશે. નીચેનામાંથી શેમાં અણુઓની સંખ્યા મહત્તમ હશે? સેમ પ્રશ્ન છે. વિચારી શકાય. 10 ગ્રામ 10/16 32 આવશે. O2 છે. 15 લિટર હમણાં જ પ્રશ્ન આવી ગયો. 5 લિટર N2 સ્વાભાવિક છે. 5/, તમારે લીટર આપ્યું છે એટલે 22.4 અને 0.5/2. સરળ પ્રશ્ન છે, સોલ્વ કરી શકશો. નીટમાં પૂછાયેલો પ્રશ્ન મિત્રો ખૂબ જ અગત્યનો. નીચેના પૈકી કયા કિસ્સામાં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ હશે? 2018માં નીટમાં પૂછાયેલો પ્રશ્ન. નીચેના પૈકી કયા કિસ્સામાં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ હશે? ચેક કરીએ.
અણુઓ કીધા છે, પરમાણુમાં રૂપાંતરણ નથી કરતો. 18 ml પાણી, 18 ml પાણી. હવે ખરેખર ml ને તમારે ગ્રામમાં ફેરવવું હોય તો તમારે એને ઘનતાથી ગુણવું પડે. જો ક્યાંય ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય મિત્રો તો પાણીની ઘનતા 1 ગણીને ચાલવી જોઈએ. તમને ખબર છે કે ઘનતા બરોબર શું થાય? દળના છેદમાં કદ. બરોબર છે? તો કદ બરોબર શું થાય? દળના છેદમાં તમારે ઘનતા મૂકવી પડે. અહીંયા તમને વિચાર કરો, કદ કેટલું આપ્યું છે? 18 આપ્યું છે. બરાબર? જો તમે એની ઘનતા 1 ગણીને ચાલો તો તમને અહીંયા મળશે દળના છેદમાં ઘનતા. એટલે અહીંયા દળ તમારે મેળવવું હોય, જો કદ મેળવવું હોય તો તમારે અહીંયા શું મેળવવું પડશે કે અહીંયા તમારે 18ના છેદમાં અથવા તો 18 ગુણ્યા તમે 1 કરશો તો પણ તમને એનું કદ છે એ દળની સાપેક્ષમાં મળી જશે. બરાબર? અહીંયા આપણે 18 ml બરોબર 18 ગ્રામ લઈને ચાલી શકશું જો એની ઘનતા છે એ તમને 1 આપી હોય તો. અહીંયા આપણને આપ્યું નથી એટલે આપણે 1 માનીને ચાલશું. જો 18 ગ્રામ મળે તેનો મતલબ થયો એ 1 મોલ થયું. 0.18 ગ્રામ પાણી કીધું છે એટલે એનો મતલબ 0.1 મોલ થયું. સી ઓપ્શનમાં 273 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણ STP કીધું. 0.00224 લીટર કીધું છે. 0.00024 એટલે તમે વિચાર કરી શકશો 22.4 એટલે 1, 2, 3 અને 4 એટલે 0.001 મોલ થશે મિત્રો. અને 10⁻³ પાણીના મોલ એટલે 0.001 મોલ થયું. સૌથી વધારે અથવા તો મહત્તમ સંખ્યા છે એ 1 મોલની અંદર તમને જોવા મળશે. બહુ સ્વાભાવિક પ્રશ્ન છે, બહુ સરળ પ્રશ્ન છે. બરાબર? સૌથી ઓછી સંખ્યા કીધી હોત તો તમારે જેના મોલની સંખ્યા સૌથી ઓછી મળી હોત એ પ્રમાણે લેવું પડત. સેમ 2015માં પૂછાયેલો પ્રશ્ન. ખાલી જગ્યામાં પાણીના અણુઓની સંખ્યા મહત્તમ હશે. પાણીના 18 અણુઓ, ખાલી 18 અણુ જ આપ્યા છે એટલે અણુ ખાલી 18 આપ્યા છે. જોજો હ, અણુ ગ્રામ નથી કીધું. પાણીના 1.8 ગ્રામ એટલે 0.1 મોલ થયો. હવે ખબર પડવી જોઈએ ફટાફટ. પાણીના 18 ગ્રામ 1 મોલ, રાઈટ? અને પાણીના 18 મોલ એટલે 18 Na થયું. જ્યાં નંબર ઓફ Na વધારે હોય આ તો ગણાશે જ નહીં ને, ખાલી 18 અણુ જ કીધા છે મહત્તમ. આમાં અણુઓની સંખ્યા કેટલી હશે તો કે 18 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. આમાં 1 ગુણ્યા 6.022, આમાં 0.1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. અને આ તો ખાલી 18 જ છે. રાઈટ? સ્વાભાવિક છે કે જ્યાં મોલની સંખ્યા વધારે છે ત્યાં અણુની સંખ્યા વધારે હશે. 2004માં પૂછાયેલો પ્રશ્ન. ખાલી જગ્યામાં સૌથી વધુ અણુઓ હાજર હશે. અણુઓ કીધા છે. આગળ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, સેમ એના જેવો છે. STP એ H2 વાયુના 15 લીટર. અણુ કીધા છે એટલે કોઈ પ્રશ્ન નથી. પરમાણુ કીધા હોત તો આપણે એને હજી પરમાણુમાં કન્વર્ટ કરવા પડત. STP એ 15 લીટર એટલે એનો મતલબ એમ થયો કે તમને 15 લીટર કીધા છે. એનો મતલબ એમ થયો પહેલાની અંદર આવશે 15/22.4 એટલા એને તમને મળશે. રાઈટ? બીજામાં કીધું છે STP એ N2 વાયુના 5 લીટર એટલે 5/22.4 આટલું મળે. ત્રીજામાં 0.5 ગ્રામ, 5 ગ્રામ H2 કીધું છે એટલે 0.5 H2 નો આણ્વીય દળ પકડો એટલે 2 એટલે 1/4 Na મળે. અને STP એ O2 ના 10 ગ્રામ, O2 કીધું છે એટલે 32 ગ્રામ કીધું. અહીંયા તમને 10 કીધું છે, ગ્રામ કીધું છે એટલે 32 એટલે તમારે લેવું પડશે 10/32 Na. સ્વાભાવિક છે કે આમાં Na ની મૂલ્ય સૌથી વધારે મળશે 15/22.4. અહીંયા અણુઓની સંખ્યા સૌથી વધુ જોવા મળવી જોઈએ. રાઈટ? 2002માં સેમ આના જેવો. શેમાં સૌથી વધુ અણુઓની સંખ્યા હશે? 7 ગ્રામ N2.
N2 એટલે N એટલે 14, N2 એટલે 14 દુને 28, એટલે 7/28 એટલે 1/4 Na થયો, બરાબર. 2 ગ્રામ H2, 2/2 એટલે 1 Na થયું. આ શું કરું છું ખ્યાલ આવે છે? 7 ગ્રામ N2, N2 એટલે એનો આણ્વીય દળ 28 એટલે 1/4 Na થયું. 2 ગ્રામ H2, 2 ગ્રામ H2 2 ગ્રામ અને H2 નું આણ્વીય દળ 2 એટલે Na થયું. 16 ગ્રામ NO2, નાઇટ્રોજન એટલે 14 અને ઓક્સિજન એટલે 16 દુને 32, બરાબર. એટલે 2 ને 46 થશે એટલે 16/46 Na થયું. અને 16 ગ્રામ O2 એટલે 16/32 Na થયું એટલે 1/2 Na થયું. આ 1 Na છે, આ 1/2 Na છે, આ 1/4 Na છે, અને આને તમે ભાગો તો કદાચ 1 કરતાં તો ઓછું જ મળશે, રાઈટ. તો આપણી જવાબ છે એ મળી ગયો કે શેમાં સૌથી વધુ અણુ હશે, તો ડેફિનેટલી આમાં જ સૌથી વધુ અણુની સંખ્યા મળવી જોઈએ, રાઈટ. આ બધા જ જે કોમ્પિટિટિવ નીટ વગેરેના પ્રશ્નો હતા એની મેં અહીંયા ડિસ્કશન કરી છે. હવે એક નાનકડો મુદ્દો છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, અને એ મુદ્દાની અંદર આપણે જો જઈએ મિત્રો તો અંદર પ્રશ્નની એક રજૂઆત તમને એવી પણ પૂછશે કે કોઈ પણ સંયોજન આપ્યું હોય તો એ સંયોજનની અંદર કોઈ પણ ઘટક તત્વો હોય અથવા તો કોઈ પરમાણુ છે અથવા તો કોઈ તત્વ છે, એ કેટલા ટકા અંદર છે એની ટકાવારી તમને પૂછતા હોય. મિત્રો યાદ રાખો, ટકાવારી હંમેશા 100 મળતી હોય, એટલે એ તમારા માઇન્ડમાં પહેલાં ક્લિયર હોવું જોઈએ. કોઈ પણની બંધારણીય તત્વની ટકાવારી એટલે શું? તો કે માની લો કે તમને કોઈ એક એક્સ કમ્પાઉન્ડ આપ્યું છે, AB3 પ્રકારનું કમ્પાઉન્ડ આપ્યું છે, તમે એને 100 ગ્રામ લ્યો ત્યારે એ 100 ગ્રામની અંદર A કેટલા ગ્રામ હશે અને B કેટલા ગ્રામ હશે, એ એની બંધારણીય ટકાવારી છે. એને જેની બંધારણીય તત્વની ટકાવારી પણ કહી શકાય. પણ એનો આધાર એના પરમાણુ દળ અને કુલ આણ્વીય દળ ઉપર પણ એનો આધાર રાખતો હોય, બરાબર. શું છે આખી વસ્તુ આપણે ચેક કરીએ. સંયોજનોમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણે એને બંધારણીય ટકાવારી એની કહેવાય. સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણે નો સરવાળો કુલ કેટલો થતો હોય છે? જનરલી 100, એટલે 100 ગ્રામ પ્રમાણે લીધું છે. દરેક સંયોજનોમાં તત્વનું ટકાવાર પ્રમાણ નિશ્ચિત હોય, જે આપણે આગળ એક નિયમ ભણવાના છીએ ત્યાં એનું ડિસ્કશન થશે, બરાબર. હવે તમારે કોઈ પણ તત્વની ટકાવારી જોતી હોય તો અહીંયા તમારે લેવાનું કે તત્વની ટકાવારી બરોબર શું થાય, તો કે આપેલું જે તત્વ હોય એનો તમારે પરમાણ્વીય દળ લેવાનું, એ કેટલી સંખ્યામાં આપ્યું છે એ લેવાનું, એને ગુણ્યા 100 કરવાના, અને એના છેદમાં કુલ આપેલું અણુદળ છે એ તમે લેશો એટલે એની તમને તત્વની ટકાવારી છે એ મળશે. અગેન કહું છું, તત્વનું પરમાણુ દળ લેવાનું, એના કેટલી સંખ્યા આપી છે તે લેવાનું, એને ગુણ્યા 100 કરવાના, અને એના છેદમાં એનું કુલ અણુદળ મૂકવાનું. એક એક્ઝામ્પલથી તમને સમજાવું ને પછી ગણતરી સાથે સમજાવું. દાખલા તરીકે તમને એમ કીધું હોય કે H2O માં દરેક તત્વના ટકાવાર પ્રમાણ ગણો, એટલે 100 ગ્રામ H2O જો મેં લીધું હોય તો એની અંદર હાઇડ્રોજન કેટલા ગ્રામ હશે કે ઓક્સિજન છે કેટલા ગ્રામ હશે એ આપણે ગોતવાનું થાય, રાઈટ. અચ્છા, એ જવા દઈએ. આપણે દરેકની તત્વની ટકાવારી ગણવી છે તો કઈ રીતે ગણવાની? તો સૌથી પહેલાં તમારે આનું આણ્વીય દળ છે એ નક્કી કરવું પડે. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, 2 હાઇડ્રોજન છે એટલે 2, ઓક્સિજન છે એ 1 છે અને એનું પરમાણુ દળ 16 થાય એટલે અહીંયા તમારે લેવું પડે 16. કુલ એનું આણ્વીય દળ છે એ 18 થશે, બરાબર. એટલે આને 18 AMU કહી શકીએ, બરાબર. તો એનું આણ્વીય દળ છે તમને કેટલું મળી ગયું? 18. હવે દરેક તત્વના તમારે ટકાવાર જોતા છે. માની લો કે H2O માં H છે એ કેટલા ટકા હશે? તો જોજો,
એચના ટકાવાર જોતા હોય તો એ તત્વના ટકાવાર પ્રમાણે તત્વનું પરમાણુ દળ કેટલું? 1. એની સંખ્યા કેટલી સંખ્યા છે? હાઇડ્રોજનની 2. એને ગુણ્યા શું કરવાનું? 100. અને કુલ તમારે મૂકવાનું અણુ દળ એટલે કેટલા આવશે? 18. બરાબર. એટલે આનો મતલબ એમ થયો કે તમારે 200 છેદમાં શું કરવું પડે? 18. અચ્છા, ઓક્સિજન જોતું હોય, ઓક્સિજનની ટકાવારી જોતી હોય તો અહીંયા ઓક્સિજનનો પરમાણુ દળ કેટલો? 16. સંખ્યા કેટલી? 1. ટકા છે એટલે 16 ના છેદમાં 18. એટલે અહીંયા તમારે લેવું પડે 1600 છેદમાં 18. એટલા ટકા છે એ ઓક્સિજન H2O ની અંદર આવેલા હોય. તો આ રીતે તમે કોઈ પણની ટકાવારી છે એ શોધી શકો. મિત્રો, હજી એક તમને આના જેવું એક એક્ઝામ્પલ સમજાવી શકું છું, પછી આપણે કેટલાકની ગણતરી છે એ કરતા જઈએ. દાખલા તરીકે તમને કાર્બન ડાયોક્સાઇડ કીધું છે. કાર્બન ડાયોક્સાઇડની અંદર દરેક તત્વની ટકાવારી ગોતવી છે. ચાલો, આપણે સૌ જાણીએ છીએ એમ કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ કેટલું થાય છે? 44 ગ્રામ પ્રતિ મોલ. એટલે 1 મોલ બરોબર કેટલા થાય? 44 ગ્રામ CO2 થાય. રાઈટ? એટલે જેને ગ્રામ પ્રતિ મોલ કહી શકાય. કાર્બનની ટકાવારી જોતી હોય તો સૌથી પહેલા તત્વનો પરમાણુ દળ, કાર્બન એટલે 12, સંખ્યા કેટલી? 1, અને એને ગુણ્યા 100 ના છેદમાં કુલ આણ્વીય દળ. એટલે અહીંયા તમને મળશે 1200 છેદમાં 44. કંઈક તમને એનું આંકડો છે એ મળવો જોઈએ. ઓક્સિજનની ટકાવારી આપણે ચેક કરીએ તો ઓક્સિજન બરોબર એનું પરમાણુ દળ 16 કેટલા છે? 2. એને ગુણ્યા 100 ના છેદમાં 44. એટલે અહીંયા તમારે લેવું પડે 16 દૂને 32. 100 ના છેદમાં તમારે લેવું પડે 44. તો આટલી ટકાવારી છે એ અંદર હોવી જોઈએ. આ બંનેની ટકાવારીનો તમે સરવાળો કરો ને ત્યારે નિયર એબાઉટ 100, એક્ઝેક્ટ 100 નહીં મળે પણ 99.99 સમથિંગ મળશે. પૂરા આંકડા લ્યો તો એ 100% જ મળે, પણ આપણે જ્યારે સરવાળો કરશું ત્યારે 99.99 સમથિંગ એટલે કે નિયર એબાઉટ 100% છે એ તમને એનો બંનેના ટકાવારીનો સરવાળો છે એ મળવો જોઈએ. બરાબર. ચાલો, આપણે કેટલાક એક્ઝામ્પલથી થોડીક ચર્ચા કરીએ અને એને રિલેટેડ કેટલીક બાબતો. તત્વનું ટકાવાર પ્રમાણ બરોબર સંયોજનમાં રહેલા તત્વનું દળ ગુણ્યા 100 ના છેદમાં સંયોજનનું મોલર દળ. બરાબર. જે એનું આણ્વીય દળ કહીએ છીએ એ જ. પદાર્થના 1 ગ્રામનું ગ્રામમાં અથવા તો પદાર્થનું 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું જેનું દળ હોય એને જેનું મોલર દળ કહેવાય. મેં તમને સમજાવ્યું કે 44 ગ્રામ CO2 કહું તો એ જેનું મોલર દળ કે આણ્વીય દળ જે કહો એ આ જ તમને એનું મળશે. બરાબર છે. દરેકના બરાબર આણ્વીય દળ પ્રમાણે એના મોલર દળ છે એ મળતા હોય. પેલું AMUમાં હોય, આ ગ્રામમાં હશે. એક એક્ઝામ્પલ આપ્યું છે CH2C2O4 ની અંદર દરેકની અંદર રહેલા તત્વના ટકાવાર આપો. અહીંયા H કેટલા છે? 2. તમે આનું આખું આણ્વીય દળ ગોતવા જશો મિત્રો તો તમને 90 ગ્રામ પ્રતિ મોલ મળશે. રાઈટ? 16 ચોકુ 64 ને 12 દૂને 24 વત્તા 2 એટલે 90 ગ્રામની આજુબાજુ 90 જ મળે. આજુબાજુ 90 ગ્રામ જ તમને એનું આણ્વીય દળ મળશે. Hના ટકા જોતા હોય તો મેં તમને કીધું એમ પહેલાં એનું આણ્વીય દળ લેવાનું, એની સંખ્યા લેવાની, એને ગુણ્યા 100 અને છેદમાં કુલ આણ્વીય દળ એટલે 2.22 સમથિંગ ટકા થયા. એ જ રીતે ઓક્સિજનના તમે લેશો તો ઓક્સિજનની આણ્વીય દળ પરમાણુય દળ 16, 4ની સંખ્યા અને એને ગુણ્યા 16 છેદમાં 90% મળશે. એ જ રીતે કાર્બનમાં મળશે. ત્રણેયને ભેગા કરશો તો કુલ ટકા છે એ 100 થવા જશે. મેં કીધું એ પ્રમાણે એક્ઝેક્ટલી 100 નહીં હોય પણ 99.99 સમથિંગ થશે. CO2 ના દરેક તત્વોનું ટકાવાર મેં તમને અહીંયા સમજાવી દીધું. બરાબર છે. અહીંયા તમને કાર્બન 1 આપ્યો છે એટલે 12 ગુણ્યા 100 છેદમાં 44 એટલા ટકા તમને મળશે. અને એ જ રીતે ઓક્સિજનના તમને ટકાવાર છે એ મળી જશે. કેટલાક તમને પ્રેક્ટિસ માટે આપ્યા છે. એમાં સૌથી પહેલું આપ્યું છે ઇથેનોલ. આણ્વીય દળ છે તમને કેટલું મળશે? 46. ઇથેનોલ 12 દૂને 24, 6 હાઇડ્રોજન છે એટલે 30 અને 16 46 થયું.
કાર્બનના જોતા હોય તો કાર્બનની સંખ્યા કેટલી છે? 2, 12 એનું પરમાણ્વીય દળ, અને એને ગુણ્યા 16, એને ગુણ્યા 100 ના છેદમાં કુલ તમારે લેવા પડશે એનું 46 છે એ લેવું પડશે, રાઈટ. એ જ રીતે H2SO4 ની અંદર તમે ચેક કરો તો H2SO4 ની અંદર પણ તમને કુલ આણ્વીય દળ છે કેટલું મળશે? 98 ગ્રામ પ્રતિ મોલ, બરાબર. 98 ગ્રામ પ્રતિ મોલ હોય તો સલ્ફર છે 32 પરમાણુ દળ છે, એક જ છે, એટલે 1 ગુણ્યા 32 ગુણ્યા 100 ના છેદમાં 98. એ જ રીતે ઓક્સિજન 16, 4 છે એટલે 16 ચોકું 64 ગુણ્યા 100 ના છેદમાં 98, અને એ જ રીતે હાઇડ્રોજન 2 છે એટલે 200 ના છેદમાં 98. કુલ ટકાવારી કાઢશો એટલે નિયર એબાઉટ 100 મળશે. એક એવું જ આપ્યું છે C12H22 અને O11 સુક્રોઝ આપ્યું છે. સુક્રોઝનું તમે આણ્વીય દળ ગોતશો તો 342 ગ્રામ પ્રતિ મોલ થાય. કાર્બન છે 12 આપ્યા છે, 12 એનું આણ્વીય પરમાણુ દળ છે, એને ગુણ્યા 100 ના છેદમાં 342. સેમ એ જ રીતે ઓક્સિજન 11 આપ્યા છે, 11 ગુણ્યા 16 ગુણ્યા 100 ના છેદમાં 342, અને હાઇડ્રોજન 22 છે, એક પરમાણુ દળ છે, એટલે તમને એનું આ રીતના દરેક તત્વના તમને ટકાવાર પ્રમાણ છે એ મળી શકે. દરેકના ટકાવાર પ્રમાણ કઈ રીતે મળે છે એ ફરી એક વખત કહું છું. જે તે તત્વ છે, બરાબર, તમારે પણ તત્વનું ટકાવાર પ્રમાણ જોતું હોય તો પહેલાં તમારે લેવાનું તત્વનું પરમાણુ દળ, એને ગુણ્યા અંદર આવતી અણુમાં સંખ્યા, એને ગુણ્યા 100 ના છેદમાં કુલ તમારે લેવાનું અણુ દળ, બરાબર છે. એટલે આના ઉપરથી તમને જે તે તત્વની ટકાવારી છે એ સ્પષ્ટ રીતે મળી શકશે. ખ્યાલ આવે છે? કઈ રીતે ગોતવાની થશે એ ખ્યાલ આવશે. નેક્સ્ટ લેક્ચરની અંદર એક પોઈન્ટ આપણે આની અંદર આગળ વધીશું, બરાબર. આઈ થિંક બધાને એ આઈડિયા આવી ગયો હશે. ધ્યાન રાખજો. હોમવર્ક છે એ લાસ્ટ સ્લાઇડની અંદર અમે આપેલું છે, બતાડ્યું છે, એ પ્રમાણે તમારે આનું હોમવર્ક કરવાનું છે. મિત્રો, નિયમિત રીતે હોમવર્ક કરજો, નિયમિત રીતે પ્રેક્ટિસ કરજો. જો પ્રેક્ટિસ નહીં કરો તો અમુક સમય આ બધા ટોપિક છે એ ભૂલાઈ જશે, રાઈટ. રિવિઝન કરવું પણ જરૂરી છે, અને આ આપ્યા છે એ પ્રમાણે દાખલાઓ છે એ ગણવા પણ કમ્પલસરી છે, બરાબર. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.